હવે ગઈકાલનો ટોપિક ને હું સ્ટાર્ટ કરું છું, ગતિક ઘર્ષણ. આજે આપણે આખું વીક, આમ જોવા જઈએ તો આખું વીક બેટા ઘર્ષણ પર જ વર્ક કરવાનું છે ટોટલી. વિડીયો ઓન રાખજો. તો ગતિક ઘર્ષણ શું છે? પેલા તો કાઇનેટિક ફ્રિક્શન. તો જો હું તમને કહી દઉં, તમારી પ્રેઝન્સ છે ને 10 ને 15 લેવાય છે, 10 ને 30 લેવાય છે, ને 10 ને 50 લેવાય છે. આ 3 વખત પ્રેઝન્સ લેવાશે. આ માઇન્ડમાં યાદ રાખજો. કાઇનેટિક ફ્રિક્શન. હવે સૌથી પહેલા મને એ સમજાવો કે જ્યારે પદાર્થ પર હું બાહ્ય બળ આપીશ ત્યારે ઘર્ષણ બળ પણ લાગતું હશે, સૌથી વધારે લાગતું હશે. તો પદાર્થ કોને કારણે આવવાનો? તો તમે એમ કહેશો કે પરિણામી બાહ્ય બળને કારણે. તો એ પરિણામી બાહ્ય બળ કેટલું હશે બેટા? કોઈ કહેશો પરિણામી બાહ્ય બળ કેટલું હશે? આની અંદર પરિણામી બાહ્ય બળ કેટલું લાગતું હશે બેટા? આ બળ 50 ન્યૂટન છે, આ બળ 40 ન્યૂટન છે, તો પરિણામી બાહ્ય બળ કેટલું લાગતું હશે? 10 ન્યૂટન. તો 10 કઈ રીતે આવ્યો? F માંથી Fs મેક્સિમમ મેં શું કર્યા બકા? બાદ કર્યા. આ પરિણામી બાહ્ય બળ એટલે કોઈ કહેશો એનું સૂત્ર શું થાય? પરિણામી બાહ્ય બળનું સૂત્ર શું થાય? માં શું થાય મારા ભૂલકાઓ? Ma. તો મારે આ માં બતાવવું હોય પરિણામી બાહ્ય બળ, તો કઈ દિશામાં બતાવાય? ગીવ મી ધ આન્સર. આમ બતાવવું એમ કે આ દિશામાં બતાવવું એમ? ગીવ મી ધ આન્સર પ્લીઝ. ફર્સ્ટ કે સેકન્ડ? સેકન્ડ થશે બેટા. Ma માઇનસ આ બાજુ હોય તો પ્લસ. Ma પ્લસ. મતલબ હવે એક વસ્તુ યાદ રાખો, ગતિક ઘર્ષણની અંદર પદાર્થ અચળ વેગી ગતિ કરે છે કે અચળ પ્રવેગી? મતલબ પ્રવેગી ગતિ. અચળ વેગી કરતો હોય તો પ્રવેગ 0 હોય, તો માં બતાવવાની જરૂર જ નથી, એમે બતાવવાની જરૂર જ નથી બેટા. પણ જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં પદાર્થ આમ ગતિ કરતો હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં એમે બતાવી દેવાનું. આ વસ્તુ કરવાથી શું થશે? આ વસ્તુ કરવાથી શું થશે? એક તો તમારે પરિણામી બળ વારે ઘડીએ શોધવું નહીં પડે અને તમને એમ મળી જશે. તો એક વસ્તુ યાદ રાખો, આ વસ્તુને આપણે આભાસી બળ કહેશું હવેથી. આભાસી બળ. જો બસ સ્ટાર્ટ થઈ, હું એમ કહું છું બસ સ્ટાર્ટ થઈ, પછી બસ અચળ વેગથી ગતિ કરી અને પછી બસે બ્રેક મારી, ગતિ આ બાજુ જ છે. તો જો બસ સ્ટાર્ટ થઈ તો આપણે કઈ બાજુ પડશું? પાછળ. આપણે કઈ બાજુ પડશું? પાછળ. તો આભાસી બળ બેટા આ દિશામાં આવશે, કારણ કે બસ આમ જતી હતી. અચળ વેગથી ગતિ કરતું હતું, આભાસી બળ બતાવવાની જરૂર જ નથી, કારણ કે સમતુલન છે બેટા. હવે બસે બ્રેક મારી, બસ બ્રેક મારે તો શું થશે? આપણે ક્યાં પડશું? બસે બ્રેક મારી એટલે બ્રેક પાછળ લાગે, આપણે આગળ પડશું. બ્રેક મારી તો બ્રેક આ દિશામાં લાગે, તો માં આ દિશામાં લાગશે. બ્રેક આમ તો માં આમ. મતલબ જ્યાં પણ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યાં હવે એક નવું બળ અપ્લાય કરવાનું, માં. નવું બળ અપ્લાય કરવાનું, માં. ગતિની કઈ દિશામાં બેટા? વિરુદ્ધ દિશામાં. ગતિની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. ફેર આ વસ્તુ તમે યાદ રાખજો. ઓકે,
તો બધાનો કન્સેપ્ટ આ ક્લિયર હોવો જોઈએ બેટા. તો સ્ક્રીનશોટ પાડી લો પેલા તો. સ્ક્રીન ક્લિયર દેખાય છે બેટા? સ્ક્રીનમાં બધું ક્લિયર દેખાય છે? વેરી ગુડ. બસ 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 ઓકે. હવે અલગ અલગ કેસીસ ભણીએ. જેમ ગઈકાલે આપણે ભણ્યા હતા એ જ કેસીસ ને હું બેટા આગળ વધારું છું. હા, ગઈકાલના કેસમાં બેટા એક વસ્તુ એડ કરી દેજો ને ખાલી. આ વસ્તુ મારે એક ભણાવવાની બાકી રહી ગઈ હતી. જો આમ એમજી રેડી, આ સ્થિત ઘર્ષણ બળના ટોપિકમાં એડ કરવાનું છે. આ દિશામાં ઘર્ષણ બળ લાગે એટલે હું આ જ ઘર્ષણ બળ બતાવીશ. રેડી, આ લંબ પ્રતિક્રિયા બળ એન, આ થીટા તો આ બી થીટા. તો આ ઘટકનું નામ શું આપ્યું હતું? કોઈ કહેશો મને ગઈકાલે? આ ઘટકનું નામ આપણે શું આપ્યું હતું? યાદ કરો. અને આ ઘટકનું નામ શું આપ્યું હતું? કારણ કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. હવે આ ઘટકનું નામ શું આપ્યું હતું? ગીવ મી ધ આન્સર પ્લીઝ. mg cos થીટા, રાઈટ. અને આનું નામ આપ્યું હતું આપણે mg sin થીટા. મ્યુએસ બરાબર fs બાય n કર્યું હતું ગઈકાલે, કારણ કે આ તો સૂત્ર કન્ફર્મ છે. તો fs બરાબર શું મળ્યું હતું? mg sin થીટા. અને આના બરાબર mg cos થીટા. sin થીટા upon cos થીટા બેટા tan થીટા. હવે મારી વાત સાંભળજો બેટા. આ જે ઘર્ષણ બળ છે ને, ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયાનું પરિણામી બળ, એને આર વડે દર્શાવશું. તો સદિશ આર બરાબર સદિશ fs પ્લસ n. ખબર પડી ગઈ ને? બે સદિશ લીધા મેં, એમનો સદિશ સરવાળો કીધો એટલે પરિણામી બળ આ રીતે શોધાશે. વર્ગમૂળમાં fs સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. કારણ કે અત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે. અને જે ખૂણો છે ને, n અને r વચ્ચેનો ખૂણો, ખૂણાને ઘર્ષણ કોણ કહેશું. શું કહેશો? હવે યાદ રાખજો, ઘર્ષણ કોણ. એટલે સિદ્ધાંત આવો થયો, જોઈ લેજો. આ n, f આમ છે તો f હું આમ દોરું છું, જોઈ લો. fs, આ f, તો આ થયો r. અને આ ખૂણાનું નામ શું? ઘર્ષણ કોણ. આ f આમ દોર્યો મેં, આ n, આ f, તો r. અહીંયા હું tan phi વાપરું બેટા તો શું થશે? સામેની બાજુ અને આ પાસેની બાજુ, કારણ કે આ કર્ણ થયો, જોઈ લો. તો સામેની બાજુ fs, પાસેની બાજુ n. તો સ્થિત ઘર્ષણ બળના કિસ્સામાં, સ્થિત ઘર્ષણ બળના કિસ્સામાં fs by n બરાબર tan થીટા મળી. તો તમે દેખી શકો છો tan થીટા બરાબર tan phi થયું. તો મારા ભૂલકાઓ થીટા બરાબર phi થયું કે ના થયું? આ થીટાને શું કહેવાય? નમન કોણ છે. આ નમન કોણ અને ઘર્ષણ કોણ, આ મારા ભૂલકાઓ સમાન હોય છે. નમન કોણ અને ઘર્ષણ કોણ સમાન હોય છે. અમે ક્યાંથી ભણાયું બેટા? હું તમને કહી દઉં કે આપણે જે પોર્શન ભણવા જઈ રહ્યા છીએ, લાઈક એઝ ધેટ કન્ડિશન, નમન કોણ એટલે આપણે કેટલો નમ્યો એ નમન કોણ. જે ઢાળ છે એનું નામ આપણે નમન કોણ થયું. જે ઢાળ છે ને એનું નામ આપણે નમન કોણ આપશું. તો આ ટોપિક ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, આ એક્સ્ટ્રા ટોપિક છે. ટેક્સ્ટબુકમાં અહીં સુધી જ છે, tan થીટા બરાબર મ્યુએસ બરાબર tan થીટા. પણ હવે આ ટોપિક બી તૈયાર કરશું. આ phi શું છે આ સૂત્ર બી યાદ રાખો. ગતિક ઘર્ષણ બળની અંદર બંને સરખું નથી થતું, પણ સ્થિત ઘર્ષણ બળમાં બંને ઇક્વલ થશે બેટા. સ્થિત ઘર્ષણ બળમાં બંને ઇક્વલ થશે. ક્લિયર? સ્ક્રીનશોટ પાડવાનો.
હવે ગતિ ઘર્ષણ, જો મારા ભૂલકાઓ તમને હજુ બી કહું છું ચોપડા બનાવજો, નહીતર બહુ હેરાન થશો. જો ભૂલકાઓ ટોપિક પર ક્લિયર રહેજો. કઈ રીતે? આ પદાર્થ પર હું બાહ્ય બળ F લગાવું છું ત્યારે પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે, એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. આ યાદ રાખજો. તો તમારે હવેથી આ દિશામાં બે બળ બતાવવાના થયા. એક તો Fs, હવે Fk થઈ જશે, ગતિ ઘર્ષણ, અને બીજું નામ માં લખશું. સૂત્ર આવ્યું F બરાબર ma પ્લસ Fk, અને ઉપર n લાગતો હતો, નીચે mg લાગશે. તો n બરાબર mg, n બરાબર mg. બધાને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ચલો બીજો કેસ. આ રીતના પદાર્થ કોઈ બાહ્ય બળ આપતા નથી, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપતા નથી આપણે. ક્લિયર? તો વસ્તુ વિચારો, આ mg, આ y અક્ષ, અને આ આપણી x અક્ષ. x અક્ષ બદલાઈ ગઈ બેટા. આ થીટા, આનું નામ આપણે આપ્યું mg cos થીટા. આનું નામ બેટા આપણે આપ્યું mg sin થીટા. આપણા માટે મારા ભૂલકાઓ આ પદાર્થ આ બાજુ પ્રવેગી ગતિ કરે છે, આ દિશામાં પ્રવેગી ગતિ કરે છે. તો આપણા માટે મારા ભૂલકાઓ ઘર્ષણ બળ આ બાજુ, ગતિ ઘર્ષણ બળ આ બાજુ, બીજું માપન આ બાજુ. કારણ કે પ્રવેગી ગતિ કરે એટલે હજુ એક વધારાનું બળ, જેનું નામ પરિણામી બાહ્ય બળ. એકચ્યુઅલમાં તમે ના બતાવો તો બી ચાલે, એની બાદબાકી બરાબર પરિણામી બળ, આવું બી કહી શકો છો બેટા, આવું બી કહી શકો છો. પણ આ તો શું પરમેનન્ટ ઉકેલ આપી દીધો કે જ્યાં પ્રવેગી ગતિ હોય ત્યાં માં બતાવી દેવાનું, બસ. રાઈટ? અને હજુ એક ઉપરની દિશામાં આવશે લંબ પ્રતિક્રિયા. હવે આના કમ્પોનન્ટ સરખાવો x અક્ષના. તો ma પ્લસ fk બરાબર mg cos થીટા, mg sin થીટા, સોરી. ઉપરના એટલા નીચેના n બરાબર mg cos થીટા. આની કિંમત મારે આમાં મૂકવી હોય તો ક્યાંથી મૂકીશ? કોઈ મને કહેશો? આ વસ્તુ આમાં કઈ રીતે એડ કરવાની? એને મારે આમાં કઈ જગ્યા પર મૂકી શકાય? ma માં, fk માં, mg sin થીટા માં? ના, એક જ જગ્યા પર એડ કરી શકશો ડાયરેક્ટલી, fk માં. કારણ શું? f બરાબર મ્યુ n, યાદ રાખજો. તો fk બરાબર મ્યુ n થયું. fk ની જગ્યાએ મ્યુ n કરી દો, અને n ની જગ્યાએ mg cos થીટા કરી દો. લિંક કરવાનું સૂત્ર કહું છું, લિંક કરવાનું સૂત્ર. ક્લિયર? ચલો, વેરી ગુડ. હવે મારા ભૂલકાઓ કન્ડિશન ને જોજો, આગળ વધારીએ આપણે. ક્લિયર? કન્ડિશન ને થોડી આપણે આગળ વધારીએ, થોડી એક સ્ટેપ આગળ વધારીએ છીએ. પદાર્થ પર સપાટીને સમાંતર બાહ્ય બળ F ઉપર તરફ લગાડવામાં આવે છે. મતલબ કન્ડિશન આવી થઈ, જોજો. આ થીટા, જોજો બેટા, આ થીટા મજા જ આયા કરશે તમને. હવે આ થીટા, આ mg, ફરી વારથી y અક્ષ,
एक्स अक्ष आ थीटा आनु नाम mg cos थीटा आनु नाम mg sin थीटा आ n હવે બાહ્ય બળ F ઉપર તરફ પણ કેવું સપાટીને સમાંતર એટલે આ સપાટી છે એને સમાંતર એટલે આ બાહ્ય બળ આમ લગાવ્યું હવે મને કહેશો પદાર્થ કઈ બાજુ ગતિ કરશે ઉપર તરફ યા નીચે તરફ સપાટી ઉપર કઈ બાજુ ગતિ કરશે ઉપર તરફ એટલે પ્રવેગી ગતિ આમ થશે એ બધું મિક્સિંગ થવા મળ્યું છે હવે તો આભાસી બળ કઈ બાજુ લાગશે ઉપર તરફ યા નીચે તરફ આભાસી બળ નીચે ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે ઘર્ષણ બળ પદાર્થ ઉપર તરફ ગણાય છે તો ઘર્ષણ બળ આ તો આપમેળે ગતિ કરતું હતું બેટા આ આપમેળે ગતિ કરતું હતું બેટા આ આપણે ગતિ કરાવીએ છીએ એટલે ઘર્ષણ બળ પણ નીચે જોજો એટલે કેટલા બળ વધ્યા હજુ એક ઘર્ષણ બળ બતાવવાનું અને હજુ આ દિશામાં માં બતાવવાનું 3 બળ આયા તો જુઓ સરખાવો x અક્ષ F બરાબર ma પ્લસ mg sin થીટા પ્લસ ગતિ ઘર્ષણ બળ Fk અને n બરાબર mg cos થીટા અને Fk બરાબર mu n જે લિંક કરવા માટેનું સૂત્ર ચલો મને સૌથી પહેલા કહો કે આ n mg cos mg sin થીટા સમજાઈ ગયું મેં ઉપર તરફ બળ લગાડ્યું એટલે પદાર્થ નું ઘર્ષણ બળ નીચે તરફ લાગશે આભાસી બળમાં પણ નીચે તરફ લાગશે તો F બરાબર આ 3 વસ્તુ થઈ ચલો બેટા ક્લિયર ખબર પડી કે ના પડી મને કહી દો ખાલી ઓકે સ્ક્રીનશોટ પાડી લો બેટા જો આ સમજ તમને ટેક્સ્ટ બુક માંથી નહીં મળે હું તમને સામેથી કહું છું ટેક્સ્ટ બુક માંથી ખબર નહીં પડે બેટા કશું જ ખબર નહીં પડે બેટા ઉપર એટલું નીચે ઉપરનું બળ એટલું નીચેનું બળ તો ઉપર n લાગે છે તો નીચે mg cos થીટા તો n બરાબર mg cos થીટા ચલો હજુ આવા કેસીસ લઉં છું ડોન્ટ વરી ઓકે તમને હજુ સમજાઈ જશે સ્ક્રીનશોટ પાડી લેજો પેલા બાહ્ય બળ F સમક્ષિતિજ દિશામાં લાગે છે થોડું મોટું ડ્રો કરો તમને બધાને ખ્યાલ આવી જશે ચલો સમક્ષિતિજ દિશામાં mg પરિવારથી આપણી આ y અક્ષ આ થીટા તો mg cos થીટા આ તો લખી જ કાઢવાનું આ દિશામાં mg sin થીટા આ તો લખી જ કાઢવાનું હવે બાહ્ય બળ સમક્ષિતિ દિશામાં એટલે શું આમ કે આમ 1 કે 2 give me the answer please
આગળના કેસમાં શું હતું? બળ સપાટીને સમાંતર હતું બેટા. બળ સપાટીને સમાંતર, એટલે સપાટી આ કહેવાય. જો આને સપાટી, એને સમાંતર. હવે સમક્ષિતિજ દિશા એટલે શું? આડી. હવે શું આવશે? બે કે એક? બે. આ જ આવશે બેટા. જો હું તમને સમજાવું, મને કહેજો, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થાય? થીટા જ થાય. તો બળના બે ઘટક પડશે. જુઓ, આ દિશામાં ઘટક કયો થશે? કોઈ કહેશો? એક એ દિશાનો ઘટક અને એક આ દિશા. આ બે ઘટક પડશે. આ ઘટક અને આ ઘટક. આ ઘટકનું નામ શું આપણે આપશું? આ એફ ના બે ઘટક. એટલે mg cos થીટા ત્યાં ક્યાં આવે યાર? એફ. આ mg થીટા, તો mg cos થીટા, mg sin. આ એફ છે બેટા. એફ cos થીટા. અને આ ઘટકનું નામ આવશે એફ sin થીટા. પરફેક્ટ આન્સર. એફ cos થીટા, એફ sin થીટા. ઓકે, અને હજુ એક બળ રહ્યું ઉપર તરફ એન. ચલો હવે કોઈ બળ રહ્યું બતાવવાનું? પદાર્થ કઈ બાજુ ગતિ કરશે? ઉપર તરફ. એટલે આ પ્રવેગી ગતિ થઈ. એટલે માં આ બાજુ બતાવવાના. અને હજુ એક આ બાજુ બતાવવાનું, ઘર્ષણ બળ. સૂત્ર શું બનશે? ma પ્લસ mg sin થીટા પ્લસ એફ બરાબર એફ cos થીટા. ઉપર એટલા નીચે n બરાબર mg sin થીટા હતા, પણ હવે વધારાના એડ થયા. શું એડ થયા? એફ sin થીટા. ક્લિયર? હવે બાહ્ય બળ એફ સપાટી સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. એટલે હું દોરીને બતાવી દઉં છું, તમારે મને આન્સર આપવાના છે. આ રીતના બે સમીકરણ જોઈએ, એક અને બે. અને ત્રીજું તો જો ઊભું ઊભું છે, એફ કે બરાબર મ્યુ એન, જોઈન્ટ કરવા માટે. રેડી? હું બાહ્ય બળ બતાવી દઉં છું કે કઈ દિશામાં બાહ્ય બળ લાગશે. શું કીધું? એફ સપાટી સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે ઉપર તરફ. તો બેટા આ દિશામાં આમ આમ. આમ આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. ચલો ટ્રાય કરો. આવું એક સમીકરણ મને બનાવીને આપો પેલા. આ બે સમીકરણ શું આવે છે? ચલો બેટા, ગોધરામાં વરસાદ આવવાની તૈયારી છે.
ના ના ભણવાનું ચાલે છે. એકદમ અંધારું થઈ ગયું. વાવ વાતાવરણ મસ્ત થઈ ગયું. અમારા જો આ બધું તમારે મોમાં બોલવાનું ચાલુ જ રહે. તમારે શાંતિ હતી, હું નહોતો ને. એવું કઈ નહીં. રિયલમાં આ સાંજે 9 વાગ્યા સુધી સાંજે કીધું ને. એટલે આ લોકોને બપોર પછીનું સેશન એટલા માટે છે કે આમના બધાના પેરેન્ટ્સ છે ને 9માં 10માં વાળાને ફોન નહીં આપતા હજુ. એટલે પેરેન્ટ્સ આવે ત્યારે આવે એવું. હેલો કેમ અપલોડ નથી થતી એનું કારણ? ટ્રાય કર બકા મતલબ કોઈ ના ચલો આન્સર લખો બેટા બધા. વેરી ગુડ વેરી ગુડ. અરે જોરદાર બેટા હો, ખુશ થઈ ગયા. જો આ ઘટક થશે f cos આલ્ફા અને આ ઘટક થશે આ ઘટક. આ વસ્તુ તમારે ખાલી સમજવાની હતી. f cos આલ્ફા f sin આલ્ફા ઉપર n, નીચે આ ઘટકનું નામ mg sin થીટા, આ ઘટકનું નામ mg cos થીટા, સોરી આ cos થીટા અને આ sin થીટા. પદાર્થ ઉપર તરફ ગતિ કરશે એટલે ઘર્ષણ બળ ભી નીચે, આભાસી બળ ભી નીચે. તો વસ્તુ એની જ આવી ma પ્લસ mg sin થીટા પ્લસ fk બરાબર f cos આલ્ફા ઉપર n પ્લસ f sin આલ્ફા is equal to mg cos થીટા. અહીંયા જો આમાં ફરક પડ્યો, f sin થીટા અહીંયા હતા ને અહીંયા આવી ગયા જો, કારણ કે બળ આમ લાગ્યું એટલે પેલું ચરણ બદલાયું. તો આ બધી વસ્તુ કે નેચરલી નીકળવી જોઈએ બેટા, ગોખવાની નથી. કઈ આકૃતિ ક્યારે શું થાય કોઈ ખબર નથી, હું બી જાણતો નથી શું પૂછાય. પણ એક વસ્તુ નિયમ નહીં બદલાય. ઘટકો પાડવાના, x અક્ષ એટલા y ઋણ x, ધન y એટલા ઋણ y. ત્યાં લેફ્ટ કેમ થવા મળ્યા? આ રીતનો કન્સેપ્ટ યુઝ કરજો બેટા, બહુ મજા આવશે, બધું આવડશે. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ પાડો. હજુ તો બહુ બધું ભણવાના છીએ આપણે. આજે એક્ઝેક્ટ 11 ને 5 લેક્ચર પૂરો થવાનો છે. કોઈ લેફ્ટ ના થતા હજુ. 11 ને 5 લેક્ચર પૂરો થવાનો છે. ચલો હવે છે ને બહુ મજા આવશે કે જોરદાર વરસાદ આવવાનો બેટા, બહુ વરસાદ આવશે. સારું, હું બેટા સૌરાષ્ટ્ર હમણાં 4-5 દિવસથી જ અહીંયા આવ્યો છું. રેડી? ત્યાં તો બહુ વરસાદ છે અમારે ત્યાં. ભગવાનની દયા છે, હવે અહીંયા આવશે 100%. ક્લિયર? ચલો આપણે અહીંયા ધ્યાન આપીએ. કશું બ્લેક થઈ ગયું નથી બેટા, અહીંયા ધ્યાન આપો, મજા આવશે. હવે છે ને ઢોળાવ પ્રવેગી ગતિ, ઘર્ષણની અંદર પ્રવેગના સૂત્ર મેળવીએ. ઘર્ષણની અંદર પ્રવેગનો સૂત્ર. મુક્ત પતન કરો તો પ્રવેગ શું લેતા હતા? g.
તો એમ ઘર્ષણની અંદર પ્રવેગ શું લેવાનો એના પર ફોકસ કરીએ. ધ્યાન આપજો. જો આવી સપાટીની અંદર ધારો કે કોઈ પણ રીતે પદાર્થ ઘર્ષણને લીધે ગતિ કરે છે, બાહ્ય બળ નથી આપવું પણ ખાલી ઘર્ષણને લીધે ગતિ કરે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું બેટા, એક કેસ આપું છું કે કોઈ એક ટ્રક છે, ટ્રકની સપાટી પાછળ ખાલી હોય, ટ્રકમાં ત્યાં એક બ્લોક મૂક્યો છે. મેં અહીંયા ફોકસ કરશો બેટા બધા, ટ્રકની ઉપર બ્લોક મૂક્યો છે, રાઈટ. હવે ટ્રક ડાયરેક્ટલી આમ જશે ને, તો હંમેશા બ્લોક કઈ બાજુ જવા ટ્રાય કરશે? આ બાજુ, કારણ કે ઘર્ષણ બળ હંમેશા આ બાજુ લાગતું હશે. ક્લિયર? પણ બ્લોક ગતિ તો કઈ બાજુ કરશે? સિમ્પલી આમ જ, પણ ઘર્ષણ બળ આમ લાગશે. એટલે આવા બાહ્ય બળની જરૂર નથી દરેક કન્ડિશનમાં. મતલબ કહેવાનો મિનિંગ કે આ બાજુ ઘર્ષણ બળને લીધે જતો હતો, પણ આભાસી બળ આ બાજુ લાગશે. ઘર્ષણ બળને કારણે આમ ગતિ કરી, બાહ્ય બળ નહીં પણ ઘર્ષણને લીધે આ તરફ ગતિ કરી, તો આભાસી બળ આ બાજુ લાગશે. ઉપર એન, નીચે mg. તો એક કન્સેપ્ટ ક્લિયર થયો. અહીંયા F બરાબર ma લખ્યું. તમને બીજું પણ ખબર છે, F બરાબર મ્યુ n થાય અને n બરાબર શું લખાય? અહીંયા n બરાબર શું છે? mg. મેં અહીંયા લખ્યું mg, mm કટ. તો પ્રવેગનું સૂત્ર શું આવ્યું? μg. આ કયો પ્રવેગ? સમતલીય ઘર્ષણ વાળી સપાટી. એ બરાબર μg. આ પ્રવેગ તમે અહીંયા અપ્લાય કરી શકો છો. બધા સમીકરણની અંદર આ પ્રવેગ આવશે. બધામાં અપ્લાય કરી દેવાનો. અત્યાર સુધી કાર ગતિ કરતી હતી, બધા ગતિ કરતા હતા, પણ ઘર્ષણ રહિત ગતિ કરતા હતા. ઘર્ષણ રહિત ગતિ કરતા હતા. હવે બધા ઘર્ષણ સાથે ગતિ કરતા હોય તો એ બરાબર જી લેતા હતા, એ બરાબર એ લેતા હતા આગળ ત્રીજા ચોથા ચેપ્ટરમાં. પણ જ્યારે ઘર્ષણ વાળી સપાટી હોય ત્યારે એ બરાબર હવે શું લેવાનું? મ્યુજી લેવાનું. એ પણ કેવી? સમક્ષિતિજ સપાટી હોય તો સમતલીય. ઢોળાવવાળી અલગ. ચલો સ્ક્રીનશોટ પાડવાનો. જે ચોપડા બનાવશે ને કિંગ બનશે ફિઝિક્સ નો, યાદ રાખજો. જે નહીં બનાવે ને હેરાન થઈ જશે. ટોપિક કન્ટિન્યુ છે બેટા. હવે ઘર્ષણ રહિત સપાટી અને ઘર્ષણ વાળી. ઢોળાવ વાળી સપાટીઓ, ઢોળાવ વાળી ઘર્ષણ રહિત અને ઢોળાવ વાળી ઘર્ષણ રહિત અને ઘર્ષણ વાળી. તો જુઓ કન્સેપ્ટ સમજો. ખાલી ફરક શું આવશે? mg cos θ, mg sin θ, n. આ ત્રણ બળ તો આપણે હંમેશા સપાટી પર મૂકો ને એટલે બતાવી દેવાનું. mg cos θ, mg sin θ અને n બતાવી દીધા. આ x અક્ષ. પદાર્થ આ બાજુ ગતિ કરે છે આમ, તો માં આ બાજુ, માં આ બાજુ, રાઈટ. પણ અહીંયા લખ્યું ઘર્ષણ રહિત, એટલે ઘર્ષણ બરાબર શું થઈ ગયું? 0. ઘર્ષણ બતાવવાનું નહીં. પ્રિયાંશુ પછી સ્ક્રીન ની બહાર જોજે, અત્યારે સ્ક્રીનમાં જો બેટા, રાઈટ. અને અહીંયા શું બતાવવાનું બેટા? ઘર્ષણ બતાવવું પડશે. ઘર્ષણ બતાવવું પડશે. તો તમે આ કાઢી નાખો, અહીંયા ડાયરેક્ટલી જુઓ, આ તો કેન્સલ થઈ ગયું. સરખાવો. ma બરાબર mg sin θ, mm કટ. તો પ્રવેગનું સૂત્ર શું આવ્યું બેટા? g sin θ. કઈ સપાટી? ઢોળાવ વાળી ઘર્ષણ રહિત. સૂત્ર શું યુઝ કરવાનું હંમેશા?
એ બરાબર જી સાઇન થીટા. હવે અહીંયા જોઈએ, ઉપર MA નીચે MG, તો MA પ્લસ F ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા. ઘર્ષણ વાળી અને F બરાબર મ્યુ n, અરે n બરાબર mg cos થીટા. તો કન્ડિશન જોજો, MA F ની જગ્યાએ લખું છું બેટા મ્યુ n, મ્યુ n ની જગ્યાએ લખું છું mg cos થીટા, mg sin થીટા. m કટ, આ પદ પેલી સાઈડ જાય તો માઇનસ g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. કોમન શું નીકળે? g ઇન બ્રેકેટ sin થીટા માઇનસ મ્યુ cos થીટા. આ ઘર્ષણ રહિત, આ ઘર્ષણ વાળી, આ ઘર્ષણ રહિત, આ ઘર્ષણ વાળી, ડોળા વાળી માં બે ઘર્ષણ રહિત, ઘર્ષણ વાળી. ઘર્ષણ રહિત હોય તો જી સાઇન થીટા, અને ઘર્ષણ વગર હોય તો જી સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. મારા ભૂલકા ભૂલતા નહીં. આ રીતના જો સમક્ષિતિજ તો મ્યુજી, ડોળા વાળી ઘર્ષણ રહિત તો જી સાઇન થીટા, ઘર્ષણ વાળી જી ઇન બ્રેકેટ સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા. મ્યુ કે હો, કારણ કે ગતિ ઘર્ષણાંક આવશે. તો બેટા આજે ગઈકાલે મેં 3 આકૃતિઓ દોરાઈ હતી, આજે દોરાઈ. આ બધી આકૃતિઓ જો તમે 1 વાર 2 વાર 3 વાર 4 વાર તમારી જાતે તમને ના આવડે ત્યાં સુધી ના દોરો ને તો કશું જ નહીં થાય. દિલથી કામ કરવાનું છે આમ, એવું ને એક જ વખત નહીં. શું કરવાનું છે એને એક વાર દોરીએ, આપણને આવડે છે, બીજી વાર દોરો, ત્રીજી વાર દોરો, ચોથી વાર દોરો, પાંચમી વાર દોરો. ત્યારે પણ તમે જ્યાં સુધી એરા બતાવતા નહીં આવડે ને, ઘણી વાર તો એરો બી દોરતા નહીં આવડે તમને, તમે જાતે ટ્રાય કરજો ત્યારે તમને સમજાશે બેટા. એક વખત સ્ક્રીનશોટ પાડો, ચલો.